નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું છું ક્રીના। તો કાર્યક્રમની શરૂઆત કરીએ। આજે ફરી મંતવ્ય ન્યૂઝમાં 10 રિપોર્ટરોએ સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે વાતચીત કરી અને મહિલાઓના હક, સમાનતા તથા રાજકારણમાં તેમની ભાગીદારી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી કે શું મહિલાઓનો દરજ્જો પુરુષો જેટલો થયો છે કે હજુ અંતર છે, મહિલાઓ અનામત જરૂરી છે કે નહીં અને મહિલાઓ સામેના મુખ્ય પડકારો કયા છે, શું મહિલા નેતાઓની સંખ્યા વધારવાથી પરિવર્તન આવશે અને શું મહિલાઓને સંપૂર્ણ નિર્ણય સ્વતંત્રતા મળે છે। આ સાથે જ રાજકારણમાં દબાણ, અનામતની અસર અને સાંસદ પતિઓના પ્રભાવ જેવા મુદ્દાઓ પર પણ લોકોના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કર્યો હતો। શું મહિલાઓનો દરજ્જો ખરેખર પુરુષો જેટલો થઈ ગયો છે? આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, નોકરી અને રાજકારણમાં આગળ વધી રહી છે, છતાં સમાજમાં સમાનતા સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ છે કે નહીં તે ચર્ચાનો વિષય છે। તો શું ખરેખર મહિલાઓ પુરુષોની બરાબરીએ પહોંચી ગઈ છે કે નહીં, હજી લાંબો રસ્તો બાકી છે, તે સવાલ ઉભો થયો છે। મહિલા અને પુરુષોના સમાનતા મામલે મહિલાઓ શું કહી રહી છે અને આ મામલે હજી કેટલી સમાનતા મળી છે, આવો અમદાવાદવાસીઓ પાસે જાણીએ। જેટલું આપણે કહીએ ને દરજ્જો, ઇક્વાલિટી તમે કીધું સર, જેટલું પુરુષને છે ને એટલું સ્ત્રીનું નથી। શું તકલીફ છે? સ્ત્રીમાં ઇક્વાલિટી નથી છે સાહેબ। જે આપણે પુરુષને બધું મળે છે, બધી સર સુવિધા મળે છે ને એટલી મહિલાઓને નહીં મળતી ગુજરાતમાં। હા, અત્યારે છે પુરુષ બહાર નીકળી શકે છે, લેડીઝ બહાર નથી નીકળતી। લેડીઝના કપડાં આ રીતે આ પહેરો છો, આ જેન્ટ્સના કોઈ રોકટોક નથી હોતી। લેડીઝ અડધી રાત સુધી બહાર નહીં ફરી શકતી, એને બહુ ગુંડાગીરી બધું અત્યારે હોય છે, અને દૂષણ હોય છે, અને પુરુષો ખુલ્લેઆમ ફરતા હોય છે, લેડીઝોને ફરતા નથી। સમાનતામાં તો ઘણી બધી તકલીફ છે। મહિલાઓ બહાર જઈ શકતી નથી। મહિલાઓ રાતે બહુ દૂરથી દૂર જવું હોય તો વિચાર કરે છે। બહાર દૂર જવામાં પણ ઘરેથી કોઈ જવા દેતા નથી। અને મહિલાઓને કપડાં પહેરવામાં બહાર કે આવા કપડાં પહેરે છે। આમ હજી તો અમારા સમાજમાં સાડી અને ઘૂંઘટ પ્રથા, ये प्रथा પણ હજી નીકળતી નથી। लाइक मैन में बहुत लाइक मैन कुछ भी करे दैट्स ओके, और जो गर्ल्स हम कुछ अगर कुछ कंप्लेन भी करते लाइक कपड़े वपड़े ये सब तो अभी बहुत पुराना हो गया, बट मेन चीज़ ये है कि इंस्टाग्राम पे जो आईडीज़ बनती है उसके लिए भी हम रातों रात साइबर क्राइम में कंप्लेन करते हैं, बट उसके लिए भी कुछ मतलब कुछ सोल्यूशन उठता ही नहीं है। समाज में भाई औरतों लोग का छूट नहीं, लड़की लोग को कोई छूट नहीं। लड़की लोग साड़ी में सूट में घूम सकती है, बाकी कोई चीज़ की छूट नहीं है। ये तो गांव में क्या प्रथा है, लोग बातें करते हैं। हाँ, अलग अलग बातें बनती है, उनकी लड़की ऐसी चलती है, उनकी बीबी ऐसी चलती है, ऐसा बातें होती है। लड़कियों के लिए लड़के के लिए सब छूट है, जो भी पहन के घूमे। लड़कियों के लिए कोई छूट नहीं है। તો જે પ્રમાણે તમે જાણ્યું કે હજી પણ મહિલાઓ ક્યાંક ને ક્યાંક પોતાની જાતને અસુરક્ષિત સમજી રહી છે। પુરુષ સમોવડી મહિલાઓની જે ફક્ત વાતો છે આ ફક્ત બેનરો છે, પરંતુ હજી પણ ઘણી જગ્યાઓ પર મહિલાઓ સાથે અત્યાચાર, તેની સાથે અસમાનતાનો ભોગ છે તે મહિલાઓ બની રહી છે તેવું તેઓ માની રહી છે। કેમેરામેન ધ્રુવ પંડ્યા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મહિલાઓ માટે અનામત આપવું જરૂરી છે કે કેમ? મહિલાઓને રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત જરૂરી છે કે નહીં તે મુદ્દે મતભેદ છે। એક તરફ અનામત મહિલાઓને તક આપે છે તો બીજી તરફ કેટલાક લોકો માને છે કે ક્ષમતા આધારે સ્થાન મળવું જોઈએ। તો શું અનામત મહિલાઓના સશક્તિકરણ માટે આવશ્યક પગલું છે? હાલ દેશમાં નારીઓને 50% અનામત આપવાનો મુદ્દો છે તે જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે સંસદ અને વિધાનસભામાં મહિલાઓની અનામત કેટલી જરૂરી છે આ અંગે અમદાવાદીઓનું મંતવ્ય જાણીશું। અનામતની તો ખૂબ જ જરૂરત હતી, મહિલા માટે તો ખાસ જરૂરિયાત હતી। મોદી સાહેબનો જે આ અમારા માટેનો પ્રયત્ન હતો તેમાં અમે નિષ્ફળ રહ્યા, અને કોંગ્રેસે જે અમારી પર આ મહિલાઓ માટેના જે બિલ ના પાસ થવા દીધું તેની માટે અમે કોંગ્રેસનો બહિષ્કાર કરીશું। તો મહિલાઓને રાજકારણમાં આગળ આવવા દેવી જોઈએ। આ વિપક્ષના ષડયંત્રથી મહિલાઓ આગળ વધી શકી નથી। મહિલા અનામત બિલ જે પસાર થવાનું હતું થઈ નથી શક્યું। જે વડાપ્રધાન, માનનીય વડાપ્રધાનનું જે સપનું હતું કે મહિલાઓ આગળ આવે, રાજકારણ ક્ષેત્રે આગળ આવે, પણ આવી શક્યા નથી। આ બિલ વિપક્ષના ષડયંત્રથી પાસ થઈ શક્યું નથી, એના લીધે આજે એરોપ્લેન ઉડાડવાથી લઈ ટ્રેન ચલાવવા સુધી મહિલાઓ આગળ વધી ચૂકી છે, તો સાંસદમાં કેમ નહીં, એમએલએ તરીકે કેમ નહીં? મહિલાઓને અનામત અવશ્ય મળવી જોઈએ, અને અનામત બિલ પાસ ના થયું એનું અમને ખૂબ જ દુઃખ અત્યારે અનુભવીએ છીએ। દરેક મહિલાને એ વસ્તુનું દુઃખ છે કે પોલિટિક્સમાં પણ મહિલાઓ આગળ વધી જ શકે છે। જો ઘરને ચલાવી શકે છે તો દેશને ચલાવવાની શક્તિ પણ એક નારીમાં અવશ્ય છે। 100% મળવી જોઈએ।
કારણ કે જે સ્ત્રી ચૂલો સળગાવી શકતી હોય ને એ દેશ બી ચલાવી શકે છે. બસ મારું આટલું જ કહેવું છે. મળવું તો જોઈએ, અત્યારે મહિલાની તો ખૂબ જ જરૂરિયાત છે, એટલે મોકો મળે તો જવું જોઈએ. મહિલાને સંસદમાં વધારે સરકારે ધ્યાન આપવું જોઈએ કે મહિલાઓ વધારે પહોંચી શકે, હા, વધારે ધ્યાન આપવું જોઈએ, મહિલાને ચાન્સ આપવો જોઈએ. ચાન્સ આપવો જોઈએ, ચોક્કસ. જો મહિલાઓ ઘરનો ચૂલો ચલાવી શકે છે, ઘર ચલાવી શકે છે, તો મહિલા છે તે દેશ પણ ચલાવવાની તાકાત છે તે રાખે છે. મહિલા દેશને પણ ચલાવી શકે છે. ત્યારે મહિલાની સંસદ અને વિધાનસભામાં પણ જેટલી પુરુષની સંખ્યા છે તેટલી મહિલાની હોવી જોઈએ તેવી અમદાવાદની મહિલાઓ છે તે માંગણી કરી રહી છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહિલાઓ માટે સૌથી મોટો પડકાર શું છે? મહિલાઓ આજે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, છતાં તેમની સામે પડકારો યથાવત છે. સુરક્ષા હોય, સામાજિક બાંધછોડ, કામ જીવન સંતુલન અને લિંગ ભેદ જેવી સમસ્યાઓ હજુ પણ અસર કરે છે. તો આજના સમયમાં મહિલાઓ માટે સૌથી મોટો પડકાર કયો છે? રાજ્યમાં મહિલાઓની પ્રાથમિકતા શું છે તેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા અમદાવાદની મહિલાઓ છે તેમની પાસે રાય જાણવામાં આવશે કે તેમની પ્રાથમિકતા શું છે, શિક્ષણ, સુરક્ષા કે રોજગારી. એટલે કે આવો આપણે જાણીએ કે અમદાવાદની મહિલાઓ પ્રાથમિકતાને લઈને શું કહે છે. એજ્યુકેશન અત્યારની લાઈફમાં થઈ ગયું છે. દરેકને એજ્યુકેશન મળે તો એ શિક્ષિત થઈ શકે છે. દરેક એરિયામાં, દરેક ગુજરાતમાં તો છે જ, પણ દરેક ગલી ગલીમાં શિક્ષિત મહિલાઓ થાય તો એ પોતાના પગ પર ઊભી રહી શકે અને એ પોતાનું ઘર ને બધું જવાબદારી ને છોકરાઓને શિક્ષણ આપી શકે. તેની જે મોંઘવારી છે એ પ્રમાણે પોતાનું ગુજરાન ચલાવી શકે, પોતાનું બાળકોનું ભવિષ્ય આગળ પોતાના બાળકોનું ભવિષ્ય છે કે જે પોતાનું પરિવાર, બાળકો, પોતાનું એજ્યુકેશન, અત્યારે જે મોંઘવારી છે એ પ્રમાણે જોબ હરેક મહિલાને કરવી જોઈએ કે જે પોતાના મોત્સવ હિસાબથી હરેક એના મોત્સવ પૂરા કરી શકે. જ્યાં મહિલાઓને ખાલી રસોડા પૂરતું જ એક્સપોઝર મળે છે તે તદ્દન ખોટું કહેવાય. જો એક મહિલા પોતાની રીતે સક્ષમ ઊભી રહી હોય તો એ બીજી મહિલાને પણ એજ્યુકેટ કરી શકે છે, પોતાના ફેમિલીને સપોર્ટ કરી શકે છે અને એનામાં જે કોન્ફિડન્સ લેવલ જે આવી શકે છે એ તમને અદ્ભુત જોવા મળે અને એના કારણે આપણું સ્ટેટ, આપણું ગુજરાત, આપણું ઇન્ડિયા એ ભવિષ્ય અને આનાથી પણ સારું ઉજ્જવળ બની શકે. અમુક લેડીઝ છે એમના મેરેજ પછી નથી બહાર નીકળવા દેતા. અમુક પારિવારિક સમાજોના કારણે વિચારસરણી જૂની પ્રથા પ્રમાણે હોય છે. એના અકોર્ડિંગ હું કહેવા માંગુ છું કે જોબ બધું કરવું જોઈએ કે પોતાના પગ ઉપર ઊભા રહે. મોંઘવારી જે રીતે વધી રહી છે એ સક્ષમ પોતાના પગ ઉપર ઊભા રહેવું જોઈએ. અત્યારે મહિલાઓ ભણશે તો અત્યારે ખુદના માટે તો સારું છે, પછી આગળ જઈને પોતાના ફેમિલીને મદદરૂપ થશે, પોતાના પગ પર ઊભા રહેશે કે કોઈના આગળ હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. લગ્ન પછી પોતાના બાળકોને એજ્યુકેશન બી સારું પૂરું પાડશે. એટલે એજ્યુકેશન અત્યારે ખૂબ જ મહત્વનું છે. તો બિલકુલથી આ હતી અમદાવાદની મહિલાઓ કે જેમણે સ્પષ્ટપણે કહેવું હતું કે તેમને જે પ્રમાણે તેમનું મંતવ્ય આપ્યું હતું કે બેરોજગારી, શિક્ષણ અને સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક અમદાવાદની જે મહિલાઓ છે તે મહિલાઓ પોતે આ પ્રકારનું નિવેદન છે તે આપી રહી છે અને પોતાનું મંતવ્ય છે તે મંતવ્ય જણાવી રહી છે. શું મહિલા નેતાઓની સંખ્યા વધારવાથી પરિવર્તન આવશે? રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાથી નીતિઓમાં ફેરફાર અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે કે નહીં તે પ્રશ્ન મહત્વનો છે. શું વધુ મહિલા નેતાઓથી જનહિતના મુદ્દાઓને વધુ પ્રાથમિકતા મળશે? મહિલા નેતાની જે સંખ્યામાં વધારો થશે તો સામાન્ય મહિલામાં જે શું પરિવર્તન આવશે તે લઈને સુરત શહેરના લોકો શું બોલ્યા છે આવો તમને સંભળાઈએ. અને જો નારી શક્તિ આગળ વધશે અને સરકારમાં જશે તો સરકાર પણ આગળ વધશે અને તેની સાથે દરેક રાજ્યોમાં, સમાજમાં બધે બહુ જ ફેરફાર આવશે એવું મારું માનવું છે. એક મહિલા બીજી મહિલાની લાગણીઓ સમજી શકે છે કારણ કે એ મહિલા પોતે એક માતા છે, એક દીકરી છે, એક બહેન છે. એટલે સામાન્ય મહિલાઓનું જે દુઃખ જે હોય છે કે સામાન્ય મહિલાઓને પડતી તકલીફો છે તે પૂરી રીતે સમજી શકે છે અને એ પોતાની રીતે ત્યાં રજૂઆત કરી શકે છે એઝ અ ફિમેલ તરીકે. એટલે આ જે થયું છે તે ખૂબ જ ખોટું થયું છે. હું એવું માનું છું કે બહુ જ પરિવર્તન આવશે કારણ કે મહિલા જ પોતાની વિચાર રજૂ કરી શકે ને જેટલા વધારે આપણે ભેગા થઈને વિચાર રજૂ કરીએ એની ઇફેક્ટ વધારે પડે એમ. એટલે મારું બી એવું માનવું છે કે હું જો એના ની પાસ થયું તો ખોટું થયું
એટલે પાસ થવું જ જોઈએ આ બિલ. સરકારના નારી શક્તિનું પ્રતિનિધિત્વ વધે તો જરૂરથી બદલાવ આવે. બરાબર છે. અત્યારની યંગ જનરેશન, યંગ જે લેડી છે તે લોકોને અત્યારે સૌથી મોટો જોબમાં પ્રોબ્લેમ આવે છે. ત્યાં 33% નાબૂદ થાય તો આપણો જે રેગ્યુલર લેડીઝોને પ્રમાણમાં જોબ મળે તે જનરલ મળી શકે. એવી બધી ઘણા બધા નિર્ણયો પોતે જાતે લઈ શકે છે અને એના પર રજૂઆત પણ કરી શકે છે અને એ રજૂઆતથી ઘણી બધી મહિલાઓને પ્રેરણા પણ મળશે અને તેઓ પણ પોતાની જિંદગીમાં આગળ આવી શકે અને પોતે પણ મહિલાઓની રજૂઆત આગળ મોકલી શકે. ઘણા બધા ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે મહિલાઓ આરક્ષણમાં આવશે કે જે લોકો પાર્લામેન્ટમાં કે વિધાનસભામાં આવશે તો મહિલાઓને જે મુદ્દા છે તે ઉઠાવી શકાશે એ પણ લોકો કહી રહ્યા છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. શું મહિલાઓને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે? ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ સશક્ત બની છે, પરંતુ શું તેઓને દરેક સ્તરે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ છે? પરિવાર અને સમાજની અસર કેટલી હદ સુધી તેમના નિર્ણયોને પ્રભાવિત કરે છે? મહિલાઓને નિર્ણય લેવામાં સંપૂર્ણ સ્વતંત્રતા છે કે કેમ એક ચર્ચાનો વિષય છે જ, પણ સાથે સાથે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે પરિવારના દબાણમાં આ નિર્ણય છે તે લેવામાં આવે છે તેવી પણ પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. ત્યારે રાજકોટની મહિલાઓ આને લઈને શું કહી રહી છે આપણે જાણીએ. જો વ્યક્તિને આવડત હોય અને એના ઘરના સપોર્ટ કરતા જ હોય છે તે લેડીઝને કે તને આટલું સરસ આવડે છે પાર્લરમાં કે સિલાઈમાં, તો તું આવી રીતે તું સાહેબની આ બધી જે અત્યારે યોજનાઓ છે એમાં હું તને હેલ્પ કરું. જેન્ટ્સ લોકોય ઘરના હેલ્પ કરે છે લેડીઝને. હવે પૂરેપૂરી ટૂંકમાં ફ્રીડમ લેડીઝને મળતી જાય છે, ઓલમોસ્ટ મળી ચૂકી છે અને મળતી જાય છે. અને પર્ટિક્યુલર હું તો મારા ઘરથી જ શરૂઆત કરીશ કે મારા પતિથી માંડી અને મારા સસરાથી માંડી ઓલ મેમ્બરનો પૂરેપૂરો સપોર્ટ છે કે ભાઈ તું આગળ વધ, અમે તારી સાથે છીએ. મહિલા કોઈ કમજોર નથી. આપણા દેશની બધી મહિલાઓ સશક્ત છે અને હું પહેલાં આપણા દેશની મહિલાઓને વંદન કરું છું. અને આપણા મોદીજી પણ આજે દરેક મહિલાઓને વંદન કરે છે અને મહિલાઓ દરેક પોતાની રીતે કરી શકે છે. મહિલા બધી જગ્યાએ, આપણે પહેલાં તો એસટીમાં ને એમાં મેન્સ જ હતા, બધા માણસો જ કંડક્ટર એમાં હતા. હવે તો લેડીઝ પણ કંડક્ટર તરીકે આવી ગયા છે અને પેટ્રોલ પંપમાં ત્યાં પણ આપણે પહેલાં માણસો જ હતા, હવે લેડીઝ પણ ઊભા રહીએ છીએ. એટલે લેડીઝ એટલા આગળ આવી ગયા છે એટલું આપણે કહી શકીએ. અત્યારની દરેક નારી છે ને એ સશક્ત છે અને એને પૂરેપૂરો અધિકાર છે કે એ પોતાની રીતે બધી વસ્તુમાં એ લઈ શકે છે. આજે બધી જગ્યાએ તમે જુઓ તો નારી બધી જ ફિલ્ડમાં આગળ છે, જે પહેલાંના જમાનામાં નહોતું. ખાસ વાત કરીએ તો હાલ સમગ્ર દેશમાં મહિલા આરક્ષણને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચા ચાલી રહી છે. તેના વચ્ચે મહિલાઓએ પોતાનો એક જે સ્વતંત્ર પક્ષ છે તે રાખ્યો છે. ભારતની મહિલાઓ છે નિર્ણય લેવામાં એટલી જ સ્વતંત્ર છે જેટલી વિદેશની મહિલાઓ. વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. શું મહિલાઓને રાજકારણમાં દબાણનો સામનો કરવો પડે છે? રાજકારણમાં પ્રવેશ કરતી મહિલાઓને વિવિધ પ્રકારના દબાણનો સામનો કરવો પડે છે કે નહીં તે મુદ્દો મહત્વનો છે. શું તેઓ પુરુષ નેતાઓની સરખામણીએ વધુ પડકારોનો સામનો કરે છે? શું મહિલાઓને રાજકારણમાં ઉતરવા માટે સામાજિક અને કુટુંબિક દબાણોનો સામનો કરવો પડે છે કે કેમ, તે આજે ભાવનગરના લોકોને પૂછશું અને જાણશું કે ભાવનગરના લોકોનો શું છે મંતવ્ય. અથવા તો ઉચ્ચ લેવલની વ્યક્તિઓ સાથે પણ બેઠવા ઉઠવાનું થતું હોય છે અને જ્યારે કંઈ નામ મોટું થઈ જતું હોય છે અને એને બહાર જવાનું થાય છે મીટિંગોમાં કે કોઈ અન્ય કામસર, ત્યારે તેના કૌટુંબિક કોઈ સાથે જવું પડતું હોય છે તો એનું ઘર ડિસ્ટર્બ થતું હોય છે. સામાજિક દબાણો તો એવા આવે, કોકના ફોનના પ્રયાસ આવે, બીજું એ કે કોકની પૈસાની લાલચ આવે કે અમારા પક્ષમાં આવી જાઓ. પણ આવું બધું કરવાથી અમે એકલી મહિલા બહુ ગભરાઈ જાવી છે, જે કે અમે નિર્ણય એકલા લઈ નથી શકતા. ક્યાંય પણ રાજકારણમાં પ્રવેશ કરવા માટે અત્યારે કોઈ પણ પ્રકારના પરિબળો નડતા નથી, પરંતુ તમારું મક્કમ મનોબળ હોવું જોઈએ. આ માટે આપણે ઘણી સફળ રાજકીય મહિલાઓ છે જે રાજકારણમાં આગળ છે, પરંતુ એના માટે મારે એટલું જ કહેવું છે કે દરેક જે પણ સ્ત્રીઓને રાજકારણમાં પ્રવેશ કરવો છે તેને મક્કમ મનોબળ હોવું જોઈએ. સમાજ સેવા કરવાની કે રાજકારણ કરવા માટે તમારે કોઈ પણ પરિબળોને હાવી ન થવું જોઈએ અને સમાજ સેવા કરવા માટે, રાજકારણ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. રાજકારણમાં અવારનવાર બહાર જવાનું હોય છે,
ખાસ કરીને મિટિંગો એટેન્ડ કરવી પડતી હોય છે, બહાર જવાનું હોય છે અને લોકોની વચ્ચે રહેવાનું હોય છે. અને ક્યાંક પરિવારમાં એવું પણ જાણવા મળતું હોય કે ક્યાંક આપણા પરિવારની દીકરીઓ અસુરક્ષિત ન થાય તે માટે પણ સતત ચિંતિત રહેતા હોય છે. રાત્રે પણ મીટિંગ હોય છે, મોટા મોટા લોકો નેતાઓ સાથે રહેવાનું, એટલે અન્ય પ્રકારના કે કદાચ આના ચરિત્ર પર ફેરફાર નહીં થઈ જાય ને એવી રીતની સમાજની આપણે આ કુટુંબની ચિંતા થતી હોય છે. અને સામાજિક રીતે એવી રીતે ચિંતા થતી હોય છે કે કદાચ આવી રીતે કંઈક મોટી નેતા કેવી રીતે થઈ જશે કે વિપક્ષમાંથી એને ઘણી રીતે ઓફરો આવશે, કદાચ એને નામના વધી જશે તો કદાચ પૈસા અથવા એની લોભ લાલચથી કદાચ કોઈ વાતોમાં આવી તો નહીં જાય ને એવી રીતે સમાજ અને કૌટુંબિકના આપણી ચિંતા હોય છે. જો મહિલાને રાજકારણની અંદર ઉતરવું હોય તો તમામ પ્રકારના પડકાર છે તેને ઝીલવાની હિંમત રાખીને આગળ વધવું જોઈએ. અને ક્યાંક એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જો કૌટુંબિક કે સામાજિક દબાણ આવે તો બંને તરફ વિચારવું જોઈએ. તેવા મિશ્ર પ્રતિસાદ છે તે ભાવનગરના લોકો દ્વારા જણાવવામાં આવ્યા છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. શું મહિલા અનામત સ્થાપિત પરિવારોના વર્ચસ્વને બદલશે? મહિલા અનામતથી નવા ચહેરાઓ આગળ આવશે કે ફરીથી સ્થાપિત રાજકીય પરિવારોનું જ પ્રભુત્વ રહેશે? ત્યારે એ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ વ્યવસ્થા ખરેખર સામાન્ય મહિલાઓને તક આપશે? સાંસદની વાત કરવામાં તો 68% પરિવારવાદ ચાલુ છે એવું કહેવામાં આવે છે. તો પરિવારમાં 68% જે પરિવારવાદમાં સાંસદો છે જેને લઈ અને વાત કરવામાં આવશે તો જામનગરવાસીઓ પાસેથી જ એમના મંતવ્ય લઈશું કે આમાં પરિવર્તન આવશે કે આગળ મહિલાઓને સ્થાન મળશે કે શું, એ જામનગરવાસીઓ પાસેથી જાણશું. ક્યારેક એવું પણ બને છે કે સ્ત્રી પોતે ચૂંટાયેલા આવ્યા હોય, એમને સીટ પણ મળી ગઈ હોય, પણ એમનું કામ એમના પતિ કરતા હોય, તો એ કેટલું યોગ્ય છે? બાકી વાત મને તો એવી ખૂબ ગમે છે કે સ્ત્રી જ્યારે સીટ એટલે કે સત્તાધીશ થાય છે ત્યારે બીજી સ્ત્રીઓની વાતને એ સમજી શકે છે. ઘણું સારું રહેત મહિલાઓ માટે, કારણ કે મહિલાની વ્યથા અને કથા એક મહિલા જ સારી રીતે સમજી શકે છે, એની રજૂઆત કરી શકે છે અને એ રજૂઆત કર્યા પછી એનું સોલ્યુશન કઈ રીતે લેવું એ પણ મહિલા એક સારી રીતે હેન્ડલ કરી શકે છે. એટલે અમે તો ઈચ્છીએ છીએ કે મહિલા 33%ની અનામત હોવી જ જોઈએ અને થવી જ જોઈએ. જો એક મહિલા જ ગાદી ઉપરથી થશે કે ગાદી ઉપર બિરાજશે ને તો એનાથી એક સ્ત્રી સશક્તિકરણનું બેસ્ટ ઉદાહરણ આપણે બેસાડી શકશું. મહિલાની સંખ્યા ખૂબ ઓછી છે સાંસદમાં, એને વધારવા માટે, પ્રગતિ કરવા માટે સાંસદમાં એની સંખ્યા વધારવી જોઈએ. એનું સ્થાન બધે દેશભરમાં વિજ્ઞાનમાં પણ અને સ્પેસમાં પણ ઘણી જગ્યાએ પહોંચેલી છે, તો સાંસદમાં પણ પહોંચે તો એના પ્રશ્ન મહિલા વધારે ખૂબ સારી રીતે સમજી શકે, તો મહિલાનું સ્થાન વધારે હોવું જોઈએ. મહિલાઓને જો 33% જે બિલ પાસ કરવામાં આવે છે એ મહિલાઓને આપવામાં આવે તો મહિલાઓ જે અત્યારે ઘર ચલાવે છે એ જ મહિલાઓ દેશ પણ ચલાવી શકે તેમ છે. અને ખાસ આપણે જોઈએ તો આપણે એવું વિચારતા હોઈએ તો મહિલાઓના ઘણા બધા પ્રશ્નો છે અને એ એક મહિલા સમજી શકે એમ છે. તો મારી એવી અપેક્ષા છે કે મહિલાઓને અમુક ટકા અનામત મળવું જ જોઈએ. જો સાંસદમાં મહિલાઓની સંખ્યા વધારવામાં આવે તો મહિલાઓના પ્રશ્નો મહિલાઓ સમજી શકે અને એના પ્રશ્નોના સોલ્યુશન જે મહિલાઓ સરસ રીતે એનું નિરાકરણ કાઢી શકે, એને સમજી શકે, તો સાંસદમાં જો મહિલાઓની સંખ્યા વધી જાય તો દેશ માટે બહુ હિતકારક છે. જામનગરની મહિલાઓએ આપેલા મંતવ્ય ક્યાંક ને ક્યાંક આવકારદાયક છે. જામનગરની મહિલાઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જો મહિલાઓના સ્થાન વધશે તો ક્યાંક ને ક્યાંક નારી શક્તિનું પ્રદર્શન પણ થશે અને ક્યાંક ને ક્યાંક નારી શક્તિ સાર્થક જે સ્લોગન દેવામાં આવે છે કે નારી શક્તિ જિંદાબાદ, આ નારીઓને ક્યાંક ને ક્યાંક સ્થાન મળશે અને નારીઓના પ્રશ્નને ક્યાંક ને ક્યાંક નિરાકરણ થશે તેવું જામનગરની મહિલાઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. શું મહિલા અનામત પણ જ્ઞાતિ આધારિત અનામત હોવી જોઈએ? મહિલા અનામતમાં જ્ઞાતિ આધારિત વિતરણ હોવું જોઈએ કે નહીં તે ચર્ચાનો વિષય છે. શું આનાથી વધુ સમાનતા આવશે કે વધુ વિભાજન સર્જાશે? વડોદરાની મહિલાઓને મહિલા અનામત જાતિ આધારિત છે કે નહીં તેવા પ્રશ્નો પૂછવામાં આવનાર છે. દરેક બહેનોને જે એસટી એસસી જે નીચે વયની બહેનો છે એ લોકોને લાભ મળવો જોઈએ. દરેક મહિલાઓને એનાથી લાભ મળે એના માટે હા, દરેક બહેનોને, આજે મધ્યમ વર્ગની બહેનોને દરેકને અનામતને લાભ મળવો જોઈએ. મહિલાઓ બધી એક જ છે, આપણે બધા એક જ પરિવાર છીએ, એમાં કોઈ જાતિ હોવી જ ના જોઈએ, બધાને એક સમાન જ ગણવા જોઈએ. હા, કારણ કે એમાં તો હોવું જ ના જોઈએ જાતિ પ્રમાણે, બધા તો એક જ છીએ ને, લોહી તો બધું એક જ છે. જાતિ પ્રમાણે જો કરવામાં આવે તો એમાં પછી એસસી છે, ઓબીસી છે, એસટી છે, એ બધામાં પછી
મેરિટના આધારે એની અંદર હોવું જોઈએ. આની અંદર જો અગર જાતિ પ્રમાણે થાય છે તો એમાં બીજા બધા ક્વેશ્ચન્સ પણ ઊભા થાય છે જોડે જોડે. તો એટલે જે પણ મેરિટના આધારે એમાં આવવું જોઈએ છે. બહેનોને હું એ જ કહીશ કે ચોક્કસ પ્રમાણે એમને મેરિટના રીતે જ આગળ વધારવા જોઈએ, જાતિ આધારિતથી બિલકુલ પણ નહીં. કેમ કે દરેકને એમનું જે માન જળવાવું જરૂરી છે અને દરેકને એમનો હક મળવો છે. અને તમે અત્યારે જોઈ રહ્યા છો બહેનો આગળ ને આગળ વધી જ રહી છે, તો કેમ રાજનીતિમાં એ આગળ ના વધે? રાજનીતિમાં પણ બહેનો આગળ વધશે, ચોક્કસથી આગળ આવશે. બિલકુલ જાતિ ઉપર આધારિત ન હોવું જોઈએ કે મહિલા એક સ્ત્રી શક્તિ છે. સ્ત્રી શક્તિનું ક્યારે વિભાજન ના હોઈ શકે. જ્યારે વિરોધ પક્ષ અલગ અલગ રીતે પોતાના દાવા કાવા કરી અને જે પણ બિલ અને તકલીફો આપી રહી છે મોદી સાહેબને, એ ખૂબ જ અસહ્ય અને ગંદી રાજનીતિ છે. વડોદરાની મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે શું મહિલા અનામત જે છે તે જાતિ આધારિત હોવું જોઈએ કે કેમ. એના જે જવાબો છે તે વડોદરાની મહિલાઓ આપ્યા છે અને જણાવ્યું છે કે તે જાતિ આધારિત નહીં પણ મેરિટ આધારિત થવું જોઈએ તેવા મંતવ્ય તેમને પોતાના રજૂ કર્યા છે. કેમેરામેન મહિલે સાથે સત્ય નેવાસકર, મંતવ્યની જોડે. સાંસદોની વર્તમાન સંખ્યાના આધારે મહિલાઓને અનામત કેમ નહીં? વર્તમાન સંસદ બેઠકોમાં મહિલાઓને સીધું અનામત આપવું શક્ય છે કે નહીં? શું નવા માળખાની જરૂર છે કે હાલની વ્યવસ્થામાંથી ફેરફારથી ઉકેલ મળી જશે? મહિલા બિલ અનામત જે ઘણા સમયથી વિવિધ દાયકાઓથી જે બાકી હતું તેને કરવાનું પેન્ડિંગ છે. શું વર્તમાન નેતૃત્વ ખરેખર મહિલાઓ અનામત આપવા માંગે છે કે કેમ? જો એમ હોય તો સાંસદોની જે વર્તમાન સંખ્યાના આધારે કેમ નથી આપતા તેનું આપણે જાણીશું. મહેસાણાવાસી અનામત બાબતે જે અત્યારે પહેલા લાવવા માંગતી હતી એ વખતે ભારતીય જનતા પાર્ટી ના પાડતી હતી. હવે હાલ અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી લાવવા માંગે છે તો એના વિરોધ કરી રહ્યા, પણ એ લાવવો જોઈએ. ખરેખર બહુ સારું છે અને એ બિલ પાસ થશે તો મહિલાઓને ખૂબ ફાયદો થાય એવો છે. મોદી સરકારની સારી આખી એનડીએ ગવર્મેન્ટ મહિલા અનામતનું બિલ લાવ્યું હતું, પણ વિપક્ષે કોઈકના કોઈ અંતરે એને પાસ થવા ના દીધું. અને મોદી સરકાર હવે આગામી ચૂંટણીમાં ગમે તેમ કરીને મહિલા અનામત બિલ લાવશે અને તમામે તમામ મહિલાઓનો આશીર્વાદ ભાજપ સરકારને મળશે. 50% મહિલા અનામત આપે તો ખરેખર મહિલાઓને ન્યાય મળે અને આ ન્યાય મહિલાઓનું રક્ષણ માટેનો સારો છે. અને બધા ભારતીય જનતા પાર્ટી આ માટે લડત ચલાવી રહી છે, પણ કોંગ્રેસના અમુક વ્યક્તિઓએ આમાં વિઘ્ન સંતોષ નાખી અને વિઘ્ન કરવા માટે ભારતીય જનતા પાર્ટીને ઉતારી પાડવાનું કામ કર્યું છે. પણ નરેન્દ્ર મોદીનું કામ બહુ સારું છે અને આ પહેલા બિલ જરૂરથી બીજી વખત પાસ થશે. જ્યારે વિરોધ પક્ષમાં જે સરકાર ચાલતી હતી એ વખત કોંગ્રેસ સરકાર વાળા ખરડો લાયેલા હતા. એ વખત ભાજપ સરકારે ના પાડી. અત્યારે ભાજપ સરકાર લાવી રહી છે આ ખરડો પસાર કરવા માટે, તો વિરોધ પક્ષ ના પાડે છે. આજે લાવવું જ જોઈએ. સરકાર જે મોદી સાહેબ કર્યું છે એ લાવવું જોઈએ 100%. એનાથી શું ફાયદો થશે? એ મહિલા લોકોને ફાયદો થાય, મહિલાઓને બધો ફાયદો થાય. કેવા ફાયદા? એ સરકારી લક્ષ થાય. મહિલા બિલ અનામત છે જે ઘણા વર્ષોથી પેન્ડિંગ છે તેને લઈને જે શું વર્તમાન નેતૃત્વ ખરેખર મહિલા છે અનામત આપવા માંગે છે, તો તેને હાલ મહેસાણાવાસીઓ પાસેથી આપણે જાણીશું કે મહિલા બિલ અનામત આવવું જરૂરી છે ને ભવિષ્યની અંદર ફાયદો થશે તે પ્રકારની હાલમાં વાતો કરી રહ્યા છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. શું મહિલા અનામતથી સાંસદ પતિઓના પ્રભાવ વધશે? મહિલા અનામત બાદ કેટલાક સ્થળોએ પ્રોક્સી નેતૃત્વની ચર્ચા થાય છે. શું આનાથી વાસ્તવિક સશક્તિકરણ થશે કે પાછળથી અન્ય લોકો નિયંત્રણ રાખશે? મોટાભાગની પંચાયતોમાં અત્યારે મહિલાઓ સરપંચ હોય છે, પરંતુ મહિલાઓ સરપંચ હોવા છતાંય સંપૂર્ણ વહીવટ તેમના પતિદેવોના હાથમાં હોય છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ શું પરિસ્થિતિ છે અને સંસદમાં પણ આવી પરિસ્થિતિ કેવું નિર્માણ થશે તેવા અલગ અલગ મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. ગાંધીનગરમાં કેટલીક ગૃહિણીઓ અને કેટલાક મહિલાઓ પાસેથી આપણે એમના વિચારો જાણવાનો એક પ્રયાસ કરીશું. જો સાંસદમાં એવું થશે તો દેશનો વિકાસ અટકી જશે. એટલે મારું એવું માનવું છે કે તમે શિક્ષિત નારીઓને લો. નારીઓને લીધી છે એ વધારે સારું છે, ટિકિટો આપવાના છે એ વધારે સારું છે, પણ તમે એવું માનો કે શિક્ષિતને જ લો અને જે એ બધું દેશનું રક્ષણ કરી શકે, દેશનો વિકાસ કરી શકે. સંસદમાં જોઈએ તો આરક્ષણ બિલ ભલે પસાર થાય પણ એમાં એજ્યુકેટેડ
કે જે પોતે પોતાને નિર્ણય શક્તિ એનામાં હોય એ વ્યક્તિ એવી જ મહિલાઓને તો જ દેશનો વિકાસ ખરા અર્થમાં થશે. ગામડાઓમાં જેવી સ્થિતિ છે એવી સાંસદમાં થશે ખરી, પણ થોડીક ઓછી થશે, કારણ કે એમાં ક્યાંક મહિલાઓ છે એ ભણેલી પણ આવે. હવે એ જોવાનું રહ્યું કે ભણેલી મહિલાઓને આ ટિકિટ મળે તો આવું બનવાના ચાન્સ બહુ જ ઓછા છે. પાછળ જો પતિનો જ સાથ હોય તો પછી એને ટિકિટ આપવી નકામી છે એના માટે, કારણ કે આ બધું પાછળ જો પતિને જ કરવાનું હોય તો એને ટિકિટ આપવાનું વ્યર્થ છે. એટલે આ બધું બને ત્યાં સુધી મારું માનવું એમ છે કે ના થવું જોઈએ. બરોબર, હોશિયાર કે જે ભણેલા હોય એ લોકોને ટિકિટ આપો તો વધુ સારું. સાંસદમાં સ્ત્રીને લાવવા માટે એની પાસે એજ્યુકેશન હોવું, ગણેલી સ્ત્રીને સાંસદ બનાવવામાં આવે અને એના પતિને એમાં કોઈ સ્થાન આપવામાં ના આવે તો એમાં નારી શક્તિનું ઉત્થાન છે અને દેશ માટે પણ, દેશનું વિકાસ માટે પણ અને સ્ત્રીઓના વિકાસ માટે પણ એ પગલું બહુ જ સારું નીવડે એવું મારું પોતાનું માનવું છે. મોટાભાગની મહિલાઓનું માનવું છે કે શિક્ષિત સાંસદ હશે તો જેમ ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિદેવોની પાસે છે તે જઈ શકશે નહીં. એટલું જ નહીં, સરકારે પણ આ બાબતે કંઈક નિર્ણય કરવો પડશે, જેના કારણે સાંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે અને દેશનો પણ વિકાસ થશે તેવું મંતવ્ય અલગ જાણવા મળ્યું છે. જોકે આવનાર સમયમાં શું પરિસ્થિતિ થશે તે યક્ષ પ્રશ્ન છે. ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. હાલ 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ. સમાચારોની વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.